કેન્સર એક એવો શબ્દ કે જે મનમાં ભયની લાગણી પેદા કરે છે, એક એવો રોગ જે આપનું તથા આપના પરિવારના ચહેરા પરનું સ્મિત છીનવી લે છે, એક એવી લડાઈ જેમાં જિંદગી એ મૃત્યુની સામે રોજ ઝઝૂમે. આ પડકારરૂપ સમયમાં આપની સાથે છે સ્ટર્લિંગ કેન્સર સેન્ટર. ગુજરાત રાજ્યની સૌથી નામાંકિત અને શ્રેષ્ઠ હોસ્પિટલોમાંની એક સ્ટર્લિંગ હોસ્પિટલે વર્ષ 2018માં રાજકોટ શહેરમાં સ્ટર્લિંગ કેન્સર સેન્ટરનો પ્રારંભ કર્યો. આજે કુશળ અને અનુભવી ડોક્ટરોની ટીમ, અત્યાધુનિક ટેકનોલોજી, ગુણવત્તાયુક્ત સારવાર અને દર્દીઓ પ્રત્યેની સમર્પણની ભાવનાને કારણે સ્ટર્લિંગ કેન્સર સેન્ટર સૌરાષ્ટ્ર કચ્છના કેન્સરના દર્દીઓ માટે સર્વશ્રેષ્ઠ વિકલ્પ બની ચૂકેલ છે. માત્ર 2 જ વર્ષોમાં અમે 20,000થી પણ વધુ દર્દીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની તબીબી સારવાર આપી ચૂકેલ છીએ. સ્ટર્લિંગ કેન્સર સેન્ટરમાં તમામ પ્રકારના કેન્સરની સારવાર આપવામાં આવે છે, જેમ કે મોં અને ગળાનું કેન્સર, ફેફસા, મગજ, લોહીનું કેન્સર, અંડાશય તથા પ્રોસ્ટેટનું કેન્સર, સ્તન અને સર્વાઇકલ કેન્સર. કોઈપણ પ્રકારના કેન્સરના ઉપચાર માટે મુખ્યત્વે 3 પ્રકારની સારવાર જરૂરી છે: સર્જરી, કેમોથેરાપી અને રેડિયોથેરાપી. સ્ટર્લિંગ કેન્સર હોસ્પિટલ એ સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારની એકમાત્ર હોસ્પિટલ છે જ્યાં આ ત્રણેય સારવાર એક જ છત હેઠળ આપવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ગાઈડલાઈન પ્રમાણે સ્ટર્લિંગ હોસ્પિટલમાં કેન્સરની સારવાર માટે ટ્યુમર બોર્ડ મીટિંગ કે જેમાં મેડિકલ ઓન્કોલોજિસ્ટ, સર્જિકલ ઓન્કોલોજિસ્ટ, રેડિયેશન ઓન્કોલોજિસ્ટ, પેથોલોજિસ્ટ અને રેડિયોલોજિસ્ટ જેવા સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ એક સાથે દર્દી વિશે ડિસ્કશન કરી ટ્રીટમેન્ટ પ્લાન કરે છે. મેડિકલ ઓન્કોલોજી ડિપાર્ટમેન્ટમાં સોલિડ મેલિગ્નન્ટ કેન્સર, પેટ અને આંતરડાના કેન્સર, મોં, ગળું અને લોહીને લાગતા કેન્સર જેવા કે લિમ્ફોમા, લ્યુકેમિયા, માયલોમા તથા ફેફસાના, શ્વાસનળી, ચામડી સંબંધિત કેન્સર, જેનિટો યુરિનરી કેન્સર, હાડકાં અને સોફ્ટ ટિશ્યુના કેન્સરની સારવાર કરવામાં આવે છે. ડોક્ટર આદિતિ થાનકી અને ડોક્ટર જીમી ડઢાણિયા કુશળતાપૂર્વક આ વિભાગનું નેતૃત્વ કરે છે. પેઇન મેનેજમેન્ટ અને પેલિએટિવ કેર માટે આઈસીયુ તથા આઈસીસીયુની સુવિધા કરવામાં આવેલ છે. 208 બેડ ધરાવતી સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર કચ્છનું સૌથી વિશાળ અને અદ્યતન કેન્સર સેન્ટર છે. સંપૂર્ણપણે સજ્જ ઓપરેશન થિયેટર હોય, રેડિયેશન માટે એશિયાનું સૌથી આધુનિક મશીન હોય કે શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેનું કેમોથેરાપી યુનિટ હોય, ટેકનોલોજીની બાબતે અમે ભારતની સર્વશ્રેષ્ઠ હોસ્પિટલો પૈકી એક છીએ. ડોક્ટર કેતન કાલરિયા, ડોક્ટર સાર્થક કુમાર મોહંતી અને ડોક્ટર હાર્દિક પટેલના સંચાલન હેઠળ રેડિયેશન ઓન્કોલોજી ડિપાર્ટમેન્ટમાં વિવિધ પ્રકારના કેન્સરોની સારવાર આપવામાં આવે છે, જેમાં સમાવેશ થાય છે સ્ટીરિયોટેક્ટિક રેડિયો સર્જરી, સ્ટીરિયોટેક્ટિક રેડિયોથેરાપી, 3D CRT, ઇન્ટેન્સિટી મોડ્યુલેટેડ રેડિયોથેરાપી, ઇમેજ ગાઇડેડ રેડિયોથેરાપી, VMAT અને રેપિડ આર્કનો. અમારી ટીમમાં સામેલ છે અનુભવી મેડિકલ ફિઝિસિસ્ટ અને ટેકનોલોજીસ્ટ. ખૂબ જ જટિલ પ્રકારના કેન્સરના ઉપચાર માટે અમે વેરિયન હેલ્સિયોન પરફોર્મન્સ મશીનનો ઉપયોગ કરીએ છીએ. $70 સેન્ટીમીટર FOV CT સ્કેનની ચોકસાઈને કારણે કેન્સરનું ખૂબ જ સચોટ નિદાન કરી શકાય છે. ડોક્ટર હિમાંશુ કોયાણી અને ડોક્ટર પ્રશાંત વણઝર સર્જિકલ ઓન્કોલોજી ડિપાર્ટમેન્ટના સંચાલક તરીકે કાર્યરત છે. અહીં કેન્સરની જટિલ સર્જરીઓ જેવી કે હેડ એન્ડ નેક, થોરેક્સ, ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ, ગાયનેકોલોજીકલ સર્જરીઝ, થોરેકોસ્કોપિક ઇસોફેજેક્ટોમી, રેડિયેકલ સિસ્ટેક્ટોમી, પાર્શિયલ અને ફૂલ બ્રેસ્ટ રિકન્સ્ટ્રક્શન જેવી સર્જરીઓ કરવામાં આવે છે. સ્ટર્લિંગ કેન્સર સેન્ટરની સર્જિકલ ડિપાર્ટમેન્ટની વિશેષતાઓમાં સમાવેશ થાય છે અત્યંત આધુનિક ઓપરેશન થિયેટર, લેમિનાર ફ્લો ક્લાસ 100 સ્ટાન્ડર્ડ હેપા ફિલ્ટર્સથી સજ્જ, ઓછામાં ઓછી કોમ્પ્લિકેશન સાથે કરવામાં આવતી લેપ્રોસ્કોપિક મિનિમલ ઇન્વેસિવ સર્જરી, નિષ્ણાંત સર્જન્સ દ્વારા ચહેરાની મુખાકૃતિને અકબંધ રાખી કરવામાં આવતી મોં અને ગળાની ફ્રી ફ્લેપ જેવી સર્જરીઓ. સ્ટર્લિંગ કેન્સર સેન્ટરમાં મૂળભૂત સુવિધાઓની સાથે સાથે વિશેષ સુવિધાઓનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવેલ છે, જેમ કે દર્દીઓની અનુકૂળતા માટે એક જ છત હેઠળ ફાર્મસી, બ્લડ સ્ટોરેજ અને રેડિયોલોજી, ફૂલ ટાઈમ પેથોલોજીની ટીમ સાથે અદ્યતન લેબોરેટરી, દર્દીઓને આપવામાં આવતું ખાસ ડાયટ કન્સલ્ટેશન, કેન્સર કેરની વિશેષ તાલીમ પામેલ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ દ્વારા દર્દીઓની સંપૂર્ણ સંભાળ, ફિઝિયોથેરાપી અને રિહેબિલિટેશનની સુવિધા,
ઇમ્યુનોથેરેપી તથા ટાર્ગેટેડ થેરેપી દ્વારા દર્દીઓનો ઉપચાર, આવી અનેક વિશેષ સુવિધાઓ જ સ્ટર્લિંગ કેન્સર સેન્ટરને આ ક્ષેત્રમાં અગ્રક્રમાંકિત બનાવે છે. અમારું લક્ષ્ય છે કે આ કપરા સમયમાં એમના માટે એક મજબૂત સપોર્ટ સિસ્ટમ બનાવવાનું, જેમાં તેઓ પૂર્ણ વિશ્વાસ રાખી શકે. સ્ટર્લિંગ કેન્સર સેન્ટર